સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। સંત ભીમદાસ કહેશે, કાયા નરકની કોથળી, હાડમાંસ લોહીને માંસ। ભાંગ્યા પછી ભીમદાસ કહે, કશું ન આવે કામ। આ સાખી ભીમદાસ મોંઘીબાઈને સમજાવે છે કે હે બાઈ મોંઘી, જુઓ, આ સંસારની દૃષ્ટિએ તો આપણે એક પતિ પત્નીના સંબંધમાં બંધાયા છીએ। એટલે એક વાત હું આપને કહેવા માગું છું કે ધ્યાન દઈને તમે સાંભળો। તમે મારી વાતને અને પ્રભુ ભક્તિને સ્વીકારતા હોવ તો આપ કહો તે ઠીક છે, પછી તમારી મરજી। ભીમદાસ આટલું કહી અને મૌન થઈ ગયા। અને પછી પરણીને આવેલા મોંઘીબાઈ કહેશે કે હે પ્રભુ, આપનો આદેશ પાળવો એ મારો ધર્મ છે। હું બ્રાહ્મણની દીકરી છું, બહુ ઊંડો અભ્યાસ નથી, પરંતુ એટલું તો જાણું છું કે પતિ એ જ મારા માટે પરમેશ્વર। આપની ઈચ્છા તે મારી ઈચ્છા। ત્યારે ભીમદાસ બોલ્યા, જોજો, વાત વસમી છે, ખાલી બોલી જવાથી કાંઈ પતે તેમ નથી। બોલવું થોડુંક વારનું હોય છે ને નિભાવવું તે આખી જિંદગી માટેનું હોય છે। આ જીવનમાં બહુ જ વિઘ્ન આવતા હોય છે, અને તેમાંય પ્રભુ ભક્તિ તો કાંટા કેરી વાડ છે। એટલે જે કંઈ નિર્ણય લ્યો તે સમજી વિચારીને લેજો। ત્યાં મોંઘીબાઈ બોલ્યા, હે પ્રભુ, નિર્ણય તો મારા નાથનો હોય, હું તો અબળા તો તમારા શરણની દાસી છું। મારો નિર્ણય ન હોય, પણ આપે આપેલા આદેશનું પાલન કરવાનું હોય પ્રભુ। આપ કહો તે સાચું। આટલું સાંભળીને ભીમદાસ મોંઘીબાઈને એક વચને બાંધે છે અને કહે છે, જોજો, ભૂલ ખાતા નહીં અને પૂર્ણ વચનનું પાલન કરજો। ત્યાં મોંઘીબાઈ બોલ્યા, કહો પ્રભુ, કહો, આપના વચનોને સાંભળવા માટે તો મારું હૈયું આતુર છે। ત્યારે ભીમદાસ કહે છે કે સંતની સેવા, ગુરુ ભક્તિ, અવિચલ રૂડો છે ઉપાય। આધીનતા રાખે અંતરમાં, પાકું કાળ ન ખાય। આ સંત વચનનો ભેદ સમજાવતા ભીમદાસ કહેશે કે બેન મોંઘી, આપણા આગળ જે કાંઈ અતિથિ આવે એની સેવા કરવી અને ગુરુ વચનમાં વર્તવું એ જ માનવ જીવનની ખરી ભક્તિ છે। આગળ હરી ઈચ્છા હશે તો સતવચનને ભેળા રહીશું ને। આટલું કહી અને ભીમદાસ ને મોંઘીબાઈ એકબીજાના વચને બંધાઈ ગયા। પછી ભીમદાસ કહેશે કે જુઓ, તમારો અને મારો સંબંધ છે તે ગુરુ શિષ્યોનો રહેશે। આજથી હું તમને બેન માનું છું અને બેનના નામે કાપડું આપીશ, જેથી તમારા વંશજોના માનવ અધિકારમાંથી મુક્ત થાવ અને તમારા ઉપર મારો કોઈ પણ જાતનો હક દાવો રહેશે નહીં, ને સદાયને માટે તમે મુક્ત છો। અને પ્રભુ ભક્તિ કરજો અને ગુરુનું નામ લેજો। આટલું કહી ભીમદાસ મૌન થઈ ગયા। ત્યાર પછી મોંઘીબાઈ પ્રશ્ન કરતા ગયા અને ભીમદાસ જવાબ આપતા ગયા। અને રાત આખી વીતી અને સવાર થતાં બંને પતિ પત્ની ઉઠીને નિત્ય કર્મ પ્રમાણે કશું જ બન્યું ન હોય તેવી રીતે બંને પોતપોતાના કાર્યમાં જોડાઈ જાય છે। અને મોંઘીબાઈ તો ગુરુ નામમાં લીન રહેવા લાગ્યા કે જય ભીમ ગુરુ, જય ગુરુ ભીમ, જય ગુરુ ભીમ। અને ગુરુ ભીમના નામના અંતરનાદથી મોંઘીબાઈનું હૃદય પણ રંગાઈ ગયું। અને આવી રીતે દિવસો પણ પસાર થતા ગયા અને મોંઘીબાઈને પણ સત્સંગનો લાવો મળતો રહ્યો। આવી રીતે 8-10 દિવસ મોંઘીબાઈ સત્સંગમાં જ જ્ઞાનની પૂર્ણતાએ પહોંચી ગયા। અને જગત મિથ્યા છે અને બ્રહ્મ સત્ય છે એવી દૃઢતાએ મનોબળ ભાવ પણ બંધાઈ ગયો। પ્રતિદિન પ્રભુ પ્રીતિ વધતા વધતા મોંઘીબાઈને પણ વૈરાગ્ય લાગી ગયો। અને પછી આ જગતમાં કોઈ પણ વ્યવહારમાં કોઈ પણ પ્રકારની રુચિ ન રહી। આવી રીતે 10 દિવસ પૂરા થઈ ગયા અને મોંઘીબાઈના માવતર પણ કુસાતી ગામથી તેડવા આવ્યા।
એક દિવસ રોકાઈને બીજે દિવસે સવારમાં પોતાના ગામમાં દીકરીને તેડી જવા માટેની તૈયારીઓ કરે છે. ત્યાં ભીમદાસ ગામમાં જઈને મોંઘીબાઈ માટે કાપડું ને 2 રૂપિયા હાથમાં લઈને આવે છે અને બધા માણસો ઊભા હોય છે. ત્યાં ભીમદાસ કાપડું અને 2 રૂપિયા મોંઘીબાઈને સામે હાથમાં લંબાવી અને કહે છે કે લો બેન, આજથી તમે મારા બેન છો, તેમ કહીને કાપડું આપે છે. તે જોતાં જ મોંઘીબાઈને તેડવા આવેલા તેમના માવતરવાળાઓ રોષે ભરાયા અને વેણ કવેણ બોલવા લાગે છે. પણ ભક્તિ માર્ગે ચાલતા લોકોને તો આવા વેણ કેવેણ બોલવાવાળા તો હોય જ. આવા શબ્દોની અસર ભીમદાસને કે મોંઘીબાઈને જરા પણ નડતી નથી અને આવેલા મહેમાનો મોંઘીબાઈને કુતાસી ગામે તેડી ગયા. અને ત્યારબાદ ભીમદાસના પિતા દેવજી બાપુ આ વાતને જાણતા હતા, એટલે તેમના મનમાં આ વાતની કોઈ અસર થઈ ન હતી. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.